અને અમારી હેડ ઓફિસ દ્વારા મને જાણ થયેલી કે રતલામ બાજુથી કોઈક આવનારી સ્પેશિયલ ટ્રેનમાં કોઈક બાળકોની તસ્કરી થતી હોય એવી એક જાણકારી મળેલી, જે બાબતે અમારી હેડ ઓફિસમાંથી રતલામ રેલવે પોલીસનો પણ સંપર્ક કરેલો, વડોદરા રેલવે પોલીસનો સંપર્ક કરેલો, સાથે અમને પણ જાણ કરી. અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે રહી, જિલ્લા રેલવે પોલીસ સાથે રહી અને આ સર્ચ ઓપરેશન કરેલું, જેમાંથી આજે 17 જેટલા બાળકો વડોદરા રેલવે સ્ટેશન પર અમને રેલવે પોલીસને મળી આવેલા. અને આજે 17 બાળકો જે છે એમાં વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીમાં મૂકવાની આયોજન કરેલું છે. અને ત્યાર પહેલાં આ બાળકોનું મેડિકલ ચેકઅપ કરવા માટે અહીંયા આગળ એસએસસી હોસ્પિટલમાં લાવેલા છે. એ કંઈ જાણવા મળ્યું નથી. દરેક બાળકોને પૂછીએ છીએ તો અલગ અલગ જાણવા બતાવે છે બાળકો, પણ એનું ખરેખર આજે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો આ જે બાળકોને જે મોકલનાર વ્યક્તિ ખરેખર પકડાય એમ છે, પણ આની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો આ એક ભેદ ખુલે એમ છે. તો દરેક બાળકોને સાથે એમ કહેવું એમ છે કે હું મારા આની સાથે છું, તેની સાથે છું, પણ ચોક્કસ કોઈક સંબંધ પુરવાર થતો નથી. આ જે વાત તમારી સાચી છે, જે અમને માહિતી મળી હતી એ એવી મળી હતી કે કંઈક મદ્રેસામાં આ બાળકો જઈ રહ્યા છે, પણ જ્યારે આ બાળકોને પૂછ્યું જોઈએ બધા હાજર અધિકારીઓએ તો દરેક બાળકો કંઈક અલગ અલગ જ બોલે છે. મદ્રેસાનું ક્યાંય નામ નથી આવ્યું કે અમે લોકો મદ્રેસામાં જઈએ છીએ. દરેક બાળક પાસે ઇન્ડિવિજ્યુઅલ ક્યાં તો બે ત્રણના ગ્રુપમાં ટિકિટો છે. બધાની સુરતની મોટાભાગની સુરતની જ છે, અને જે બાળકો આવ્યા છે તે અલગ અલગ બિહાર, યુપી, બાજુના બાળકો છે.